ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર એકાઉન્ટની અંદર પાર્ટ 2 જે આપણે ચાલુ છે, જેની અંદર આપણે કંપનીના વાર્ષિક હિસાબો, આ વાર્ષિક હિસાબમાં આજે આપણે ઉદાહરણ નંબર 13 લઈએ છીએ. શ્રી સહજાનંદ લિમિટેડનો તારીખ 31/3/17 ના રોજનું નફા નુકસાન પત્રક. તો મિત્રો, નફા નુકસાન પત્રક છે એ કુલ 7 અલગ અલગ કોલમોમાં એને દર્શાવવામાં આવે છે. તો નફા નુકસાન પત્રકના 7 કોલમ છે, એમાં આપણો જવાબ થાય. તો દાખલાની આપણે શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ તમારે કામગીરીની ઉપજ, તમને કામગીરીની ઉપજ રકમમાં ડાયરેક્ટ આપી હોય. કામગીરીની ઉપજ એટલે શું, પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ. કામગીરીની ઉપજનો અર્થ એવો થાય છે કે વેચાણ સિવાયના અન્ય પરિબળો દ્વારા જો તમારા ધંધાકીય એકમમાં આવક મળે તો તમારે વેચાણની આવક કેટલી, જો વેચાણ સિવાયના પરિબળની આવક હોય તો એ અન્ય ઉપજમાં આવે. તો કામગીરીની ઉપજ એટલે તમારા ધંધાની અંદર વેચાણ દ્વારા જે આપણને આવક પ્રાપ્ત થાય છે એ આવક દર્શાવવાની. તો વેચાણની તમારે રકમમાં જોવાનું કે વેચાણ, કામગીરીની ઉપજમાં વેચાણ તમને આપેલું છે 16 લાખ રૂપિયા. તો વેચાણ 16 લાખ રૂપિયા પહેલા ખાનામાં લખી દાખલાની શરૂઆત કરવાની. બરાબર છે. હવે આપણે કોલમ નંબર 2, અન્ય ઉપજો. ધંધાકીય એકમમાં વેચાણ સિવાયના અન્ય કોઈ પરિબળો દ્વારા તમને આવક મળે. ધંધાકીય એકમની અંદર ડિવિડન્ડ મળે, કમિશન મળે, વ્યાજ મળે, મિલકત વેચાણનો નફો હોય, રોકાણ વેચાણનો નફો હોય. તો આ બધા પરિબળો કેવા છે કે વેચાણ સિવાયના પરિબળો દ્વારા આપણને પૈસા મળે છે. તો આ પરિબળોને આપણે અહીંયા તમારે રકમમાં ગોતવાનું કે વેચાણ સિવાયના કયા પરિબળોથી આપણને આવક મળે છે. તો એ આવકમાં તમને રોકાણ વેચાણનો નફો આપેલો છે. કોલમ નંબર 2 આપણે કર્યું અન્ય ઉપજો. અન્ય ઉપજો આપણે લખ્યું રોકાણ વેચાણ નફો. રોકાણ વેચાણનો નફો 26,000 રૂપિયા હતો. તો રોકાણ વેચાણનો નફો તમારે 26,000 રૂપિયા જ્યાં છે એને દર્શાવી દેવાનો. તો આ રોકાણ વેચાણનો નફો 26,000 રૂપિયા તમારી પાસે આવ્યો. આ 26,000 ને પહેલા ખાનામાં આ રીતે દર્શાવી દો. હવે પહેલું કોલમ વત્તા બીજું કોલમ, પહેલું અને બીજું બે કોલમનો સરવાળો કરવાનો. 16 લાખ વત્તા 26,000, સરવાળો 12મા કોલમમાં 16,26,000 અને આપણે નામ આપી દો કુલ ઉપજો. તો કુલ ઉપજો તમારી પાસે મિત્રો કુલ આવી ગઈ છે 16,26,000. આ બંનેનો સરવાળો મેં બહાર લખ્યો. ઓકે, ચાલો હવે આપણે કોલમ નંબર 4, કોલમ ચોથું કોલમ છે, એનો હેડિંગ છે ખર્ચાઓ. કોઈ પણ ધંધાકીય એકમ તમે જ્યારે ચાલુ કરો છો ત્યારે આ એકમને કાર્યરત રાખવા માટે ઉત્પાદન, વેચાણ આ બધું નિયમિત થાય એના માટે ધંધાકીય એકમમાં અલગ અલગ પ્રકારના ખર્ચાઓ કરવા પડે, જેને આપણે ખર્ચાઓ કહીએ છીએ. આ બધા ખર્ચાઓને આપણે તમે જાણો છો કુલ આપણે 7 ભાગમાં વહેંચ્યા છે, A, B, C, A. તો એમાં સૌ પ્રથમ પહેલો જે ખર્ચ છે અને આપણે A નામ આપી દઈશું. A એમાં 3 નામ આપું છું.
પરીક્ષામાં 3 માંથી એક જ રહેવાનું હોય એ ફાઇનલ. ફરીથી વપરાયેલ માલ પડતર, વેચેલ માલ પડતર. તો આપણે રકમમાં જોઈએ મિત્રો કે 3 માંથી આપણને કયું નામ આપવામાં આવે છે. તો અહીંયા આપણે તમે જુઓ છો ડાયરેક્ટ ખરીદી. તો ખરીદી તમને સીધી આપેલી છે. તો પહેલા ખાનામાં લખવાનું ખરીદી. એ ખરીદીની વેલ્યુ, ખરીદીની કિંમત તમને આપી છે 7,10,000. તો ખરીદીની કિંમત 7,10,000. આના બીજા બે નામ છે વપરાયેલ માલની પડતર, વેચેલ માલની પડતર. 3માં જે નામ આપ્યું હોય એ તમારે લખવાનું. ચાલો ખરીદી પછી હું અહીંયા બી કરું. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તો આપણું હેડિંગ લખી નાખું. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તમારી પાસે જો રકમ ડાયરેક્ટ આપી દે તો કોઈ પ્રોબ્લેમ નથી. જો રકમ ડાયરેક્ટ ન આપે તો શરૂઆતના સ્ટોકમાંથી આખર સ્ટોક બાદ કરવો પડે. તો આપણે રકમમાં જોવાનું કે તમને ડાયરેક્ટ રકમ તૈયાર માલનો સ્ટોક આપેલો નથી. તો એના માટે આપણે શરૂઆતના સ્ટોકની કિંમત અહીંયા કાઉન્સ કરવાનું. કાઉન્સમાં શરૂઆતનો સ્ટોક એની કિંમત 60,000. એમાંથી તમારો આખર સ્ટોક છે એ બાદ કરો. શરૂઆતના સ્ટોકમાંથી આપણા આખર સ્ટોકની કિંમત તમે રકમમાં જુઓ. તમને મિત્રો આપેલી છે 70,000. 60,000 રૂપિયા જે છે એમાંથી 70,000 રૂપિયાને બાદ કરવાના. તમે જોઈ શકો છો કે શરૂઆતના સ્ટોકની કિંમત કરતા આખર સ્ટોકની કિંમત મોટી છે. 60,000 માંથી 70,000 બાદ કરો તો જવાબ છે એ ફાઇનલ માઇનસમાં આવે. બરાબર ને? તો માઇનસમાં આવે તો કાઉન્સ કરવાનો, ટેન્શન નહીં લેવાનું. કાઉન્સ કરીને જે કઈ માઇનસ જવાબ આવ્યો 10,000 તો કાઉન્સમાં લખવાના આ રીતે 10,000. તો તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર કઈ રીતે આવ્યો બરાબર સમજાઈ ગયું. શરૂઆતનો સ્ટોક એની કિંમત 60,000, એમાંથી માઇનસ આખર સ્ટોક એની કિંમત 70,000. 60,000 માંથી 70,000 રૂપિયાને બાદ કરી નાખો એટલે જે વધે જવાબ માઇનસમાં, એટલે કાઉન્સ કરવાનો 10,000. ઓકે, હવે આપણે સી કરીએ. સી માં આપણે નામ વિચાર્યા વગર પેલા પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચમાં મજૂરી, નોર આવું બધું આવે. તો તમારે રકમમાં જોવાનું કે પ્રત્યક્ષ ખર્ચમાં મજૂરી આપેલી છે. હવે એક ખાસ ધ્યાન આપજો, આ લોકોએ ફોર્મેટ આપ્યું છે એમાં પ્રત્યક્ષ ખર્ચમાં મજૂરી લખી છે. જ્યારે અહીંયા દાખલામાં એને કર્મચારી લાભના ખર્ચમાં લીધી છે. તો આપણે છે ને એને ફોર્મેટને ફોલોઅપ કરશું. ફોર્મેટ મુજબ જે આપ્યું છે એ મુજબ કર્મચારી લાભના ખર્ચમાં પગાર આવે, જ્યારે મજૂરી છે એ પ્રત્યક્ષ ખર્ચમાં આવે. બરાબર છે? મજૂરી હોય એ શારીરિક શ્રમના બદલામાં મળે, જ્યારે પગાર છે એને આપણે માનસિક શ્રમના બદલામાં મળે. તમને હજી યાદ હોય તો કદાચ આપણે 11મા ધોરણના વાર્ષિક હિસાબો તમને સરે કરાવ્યા, યાદ કરો. એમાં મજૂરી હતી તમે વેપાર ખાતામાં લખતા, પગાર હતો એને નફા નુકસાન ખાતામાં લખતા. બરાબર છે? એ બેયને કેમ જુદા પડ્યા હતા કે ભાઈ મજૂરી હોય વેપાર ખાતામાં આવે, પગાર હોય નફા નુકસાન ખાતામાં આવે. તો સેમ એ જ મુજબ મિત્રો, ભલે અહીંયા ચોપડીની અંદર એને કર્મચારી લાભના ખર્ચમાં લીધું, આપણે નથી લેવું.
જેમ કે એ લોકોએ ફોર્મેટ આપ્યું છે કંપની ધારો 2013 પરિશિષ્ટ એક્ટ, એની અંદર જે છાપેલું નફા નુકસાન પત્રક આપેલું છે ફોર્મેટ, એમાં મજૂરીને પ્રત્યક્ષ ખર્ચમાં લીધી છે. તો આપણે મજૂરીને પ્રત્યક્ષ ખર્ચમાં જ લેશું. બરાબર? મગજમાં બેસી ગયું? ક્લિયર થયું? તમારા મગજમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. તો અહીંયા આપણે પ્રત્યક્ષ ખર્ચ છે મિત્રો, એમાં હું નામ લખું મજૂરી. પ્રત્યક્ષ ખર્ચની અંદર મજૂરી તમારે જોઈ લ્યો, મજૂરી તમને આપેલી છે તમારી 5,40,000. મજૂરીની કિંમત 5,40,000. ચાલો હવે ડી માં આપણે લખશું કર્મચારી લાભના ખર્ચા. તમે તમારા એકમની અંદર તમારા કર્મચારીઓ માટે કર્મચારી લાભના ખર્ચ, પગાર, બોનસ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ ત્રણ બાબત છે એ કર્મચારી લાભના ખર્ચમાં આવે. તો આ ત્રણમાં તમને અહીંયા તમે જુઓ પગાર આપેલો છે. તો આ લોકોએ શું કહ્યું તમને કહી દઉં, મજૂરી અને પગાર બેને એડ કરી નાખ્યો છે. આપણે બેને જુદી બતાવો એટલે મજૂરીને આપણે જુદી બતાવો એટલે 40,000 બતાવજો, મજૂરી 40,000. અને કર્મચારી લાભના ખર્ચનો પગાર લખીશ પગાર. ચલો પગારની વેલ્યુ જોઈ લ્યો, પગાર આપ્યો છે 5 લાખ, તો પગારને હું 5 લાખ લખું. મજૂરીની કિંમત 40,000, પગારની કિંમત 5 લાખ. એ લોકોએ બંનેનો ટોટલ 5 ને 40 હારે કરી નાખ્યો. આપણે બેને હારે ન બતાવવા, બંનેને અલગ દર્શાવો. ચાલો કર્મચારી લાભના ખર્ચ પછી નાણાકીય પડતર. નાણાકીય પડતર તમે કોઈ પણ જગ્યાએથી પૈસા ઉછીના લઈ આવો તો એના ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ડિબેન્ચર વ્યાજ, ચૂકવેલ વ્યાજ. તો ઉછીની જે પૈસા લઈ આવો એના ઉપર તમે જે વ્યાજ ચૂકવો એ નાણાકીય પડતરમાં આવે. તમારે રકમમાં જુઓ આવું નાણાકીય પડતરમાં આવે એવું તમને શું આપેલું છે તો કે ડિબેન્ચર વ્યાજ. તો અહીં લખો ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર વ્યાજ 20,000. ચાલો એ પછી એમ ઘસારો માંડી વાળેલ રકમ આખું હેડી. ઘસારો અને માંડી વાળેલ રકમમાં તમને આવી શકે ઘસારો ક્યાં આપેલો છે રકમમાં, ઘસારો જોવો જોઈએ. રકમમાં ક્યાંય ઘસારાની જોગવાઈ નથી. સરસ, તો ઘસારો નથી કાંઈ ડેશ. ચાલો છેલ્લું એફ પછી જી અન્ય ખર્ચા. અન્ય ખર્ચ એટલે શું? ઓફિસ વેચાણ ખર્ચ, ઓફિસ અથવા વહીવટી ખર્ચ. ચાલો ઓફિસ વેચાણ ખર્ચ તમને આપી દીધા છે. ઓફિસ લખવાનું, વેચાણ ખર્ચા. ઓફિસ અને વેચાણ ખર્ચા સૌથી પહેલા ઉપર આપેલા છે 40,000. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, ખર્ચના બધાનો સરવાળો કરવાનો. સરવાળામાં એક ધ્યાન આપજો, આ જે કાઉન્સ કર્યું છે એનો સરવાળો કરતા નહીં. તો તમારે સૌપ્રથમ સરવાળા પેલા 7,10,000 વત્તા 40,000 વત્તા 5 લાખ વત્તા 20,000 વત્તા 40,000, આ જેટલા મેં કહ્યું એનો સરવાળો કરવાનો. 7,10,000 40 5 લાખ 20,000 40,000. તમે આ બધાનો કુલ સરવાળો કરો. આ સરવાળામાંથી 10,000 રૂપિયા બાદ કરી નાખવાના. સરવાળો કુલ 13,20,000 આવશે. એમાંથી તમારા 10,000 રૂપિયા 13,10,000 માંથી 10,000 બાદ કરી નાખો
એટલે ખર્ચ 13 લાખ. તો તમારો ખર્ચ આવી ગયો 13 લાખ. એને નામ આપી દો કુલ ખર્ચા. કુલ ખર્ચાઓ 13 લાખ. કઈ રીતે કુલ ખર્ચાઓ 13 લાખ એવા ક્લિયર? આ બાકીનાનો સરવાળો કર્યો 7,10,000 પ્લસ 40,000 પ્લસ 5 લાખ પ્લસ 20,000 પ્લસ 40,000. 13,10,000 સરવાળો આવ્યો. એમાંથી આ 10,000 રૂપિયા કાઢી નાખ્યા. 13 લાખ કુલ ખર્ચા આવ્યા. હવે અહીંયા નામ આપવું પડશે. અહીંયા 5 નંબર 5 કરીને લખો. અહીંયા આપણે વિગત, નોટ નંબર, રકમ અને રકમ. ચાલો દરેક મિત્રો ધ્યાન આપજો. કોલમ નંબર 5 કરવેરા પેલાનો નફો. કરવેરા પેલાનો નફો. તમે ધંધાકીય એકમમાં કરવેરા પેલાનો નફો તમારે આ ગોતવો હોય. 5મા કોલમને શોધવા માટે ત્રીજું કોલમ હોય એમાંથી તમારું ચોથું કોલમ બાદ. ત્રીજા કોલમની રકમમાંથી ચોથું કોલમ બાદ. ચલો ત્રીજું કોલમ તમારી પાસે કેટલું આવ્યું? તો કુલ ઉપજો 16,26,000. એમાંથી તમારા કુલ ખર્ચાઓ એટલે ચોથું કોલમ કેટલું આવ્યું? 13 લાખ. 16,26,000 રૂપિયાનો કુલ ખર્ચ હતો. એની સામે તમારે કુલ ખર્ચ 13 લાખ, કુલ આવક 16,26,000. તો કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ ત્રીજું કોલમ માઈનસ ચોથું કોલમ ડાયરેક્ટ બાદ 3,26,000 કરવેરા પેલાનો નફો. કોલમ નંબર 6 12 કરવેરાની જોગવાઈ. ચાલો હવે કરવેરાની જોગવાઈ કરવાની છે. ચલો કરવેરા માટે રકમમાં જોઈએ મિત્રો. ડાયરેક્ટ રકમ તમને આપી દીધી છે 1,63,000. તો હવે આમાંથી આ રકમ બાદ કરો એટલે કે કોલમ નંબર 7 કરવેરા પછીનો નફો. કરવેરા પછીનો નફો જેને આપણે 5મા કોલમમાંથી છઠ્ઠું કોલમ બાદ 3,26,000 રૂપિયા જે હતા આપણા, આ રકમમાંથી 1,63,000 રૂપિયાને બાદ કરનાર. સામે 1,63,000 જ વધે તો એને આપણે નામ આપી દેવાનું કરવેરા પછીનો નફો. આ જે કરવેરા પછીનો નફો છે એ તમારા ઇક્વિટી જવાબદારી બાજુ એટલે કે પાકા સરવૈયાની અંદર તમારે અનામત વધારોમાં દર્શાવવો પડે. તમને પાકું સરવૈયામાં ઇક્વિટી જવાબદારી કરાવી છે. એની અંદર પાકા સરવૈયામાં મુખ્ય શીર્ષક શેરહોલ્ડરના ભંડોળ લખવું પડે. શેરહોલ્ડરના ભંડોળમાં એનું પેટા શીર્ષક છે અનામત વધારો, અને આ અનામત વધારામાં આપણો નફો 1,63,000 ને દર્શાવવો પડે. લ્યા પોઈન્ટ નંબર 2 કરવેરાની જોગવાઈમાં પણ એવું છે. કરવેરાની જોગવાઈ છે એ પણ પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ ચાલુ જવાબદારી એનું મુખ્ય શીર્ષક બને. અને આ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈ એનું પેટા શીર્ષક બને. તો ટૂંકા ગાળાની જોગવાઈમાં તમારે કરવેરાની જોગવાઈને બીજી અસર આપવી પડે. તો મિત્રો આ ધ્યાન રાખજો. આ આપણું અહીંયા નફા નુકસાન પત્રક તમારી સામે ઉદાહરણ 13 કમ્પ્લીટ થયું. હવે આપણે દાખલાના આ સ્વાધ્યાયમાં એવા મોડ ઉપર પહોંચ્યા છીએ કે દાખલામાં હવે સ્વાધ્યાય પૂર્ણાહુતિ તરફ છે. તમને શરૂઆતમાં પાકા સરવૈયાનું વર્ગીકરણ કરાયું,
ઇક્વિટી જવાબદારી મિલકતોનું. પછી એના દાખલાઓ લીધા કે મિલકતોવાળા દાખલા લીધા પહેલા, પછી ઇક્વિટી જવાબદારીવાળા દાખલા લીધા, પછી આપણે કરાયું નફા નુકસાન પત્રકોનું વર્ગીકરણ. પછી આજે આપણે નફા નુકસાન પત્રકના આગલા વિડીયોમાં દાખલો સ્વાધ્યાયનો લીધો તો આજે ઉદાહરણ લીધું. હવે મિત્રો તમારી સામે જે દાખલાઓ આવશે એ કેવા? છેલ્લી લાસ્ટ પોઝિશન વાર્ષિક હિસાબ બનાવવાના. એટલે તમને જે રકમ આપેલી હશે તમારે એ રકમ ઉપરથી એનું નફા નુકસાન પત્રક પણ બનાવવાનું, એનું પાકું સરવૈયું પણ બનાવવાનું, બે સાથે બનાવવાનું. બરાબર? એટલે બરાબર ધ્યાન આપજો, વિડીયો બરાબર જોજો અને બુકમાં બરાબર લખજો. અસ્તુ જય હિન્દ.